ગયા છે અટાણે આપણો હાથ હાવ રહી ગયો છે બળો એટલું બળો બળે છે ખાલી 2 દિવસ 1 દિવસ ખાલી સોડા યાદ મેં પીધી ને હા ગળાનો તો પીને જોબ કરવા પડી ગઈ છે અટાણે અને આજ ક્લાસીસ પણ નથી ગયા વાગી ગયા છે અટાણે સવાર 9 જેવું થઈ ગયું છે મસ્ત મજાનું ગરમ પાણી પહેલાં પીને કામ પણ છે બધું ઘરનું બાકી છે હજી ગરમ પાણી પીને મસ્ત નાહીને આજે ઉપવાસ છે એટલે કે ખાવું પણ નથી બપોર એક ટાણું કરી નાખશું મમ્મીને કીધું કે મગનું શાક ખાવું છે કાકડાનો ટંડો રહ્યા ને એટલે બહુ બધું મળે છે એટલે આજે ક્લાસીસ પણ બધી ક્લાસીસમાં જઈએ એસી સતત શરૂ એટલા માટે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છે આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે ઉઠીને પહેલાં તો આપણે ગરમ પાણીને પીધું આજે ગળું કંઈક આમ સારું થયું છે અને આજે મારે મંગળવાર છે ઉપવાસ છે વાગી ગયા છે અને 11:15 ને બધું ટોટલી કામ કરવું બાકી છે કારણ કે આપણે નાહીને મસ્ત માથું પણ વોશ કર્યું છે પણ આપણે કચરું બધું ન ગરમી ચડી જાય એટલે આપણે જો મસ્ત માથું બાંધી દીધું છે આજે તો ક્લાસીસ પણ નથી ગયા તમને કીધું જ છે મેં ચાલો સરસ મજાનું જો બધું આપણે ઝાપટ ઝૂપટ કરવાનું છે સરસ મજાનું આપણે કચરું બધું કરી નાખીએ અને પછી હવે બપોરે એક ટાણું કરીએ કે સાંજે કે ખબર નહીં અને જો સવારની કેરી ખાધી હતી ને તો કેરી બધી ઉલટી થઈ ગઈ છે કોને ખબર મને ગળામાં બળતરા ઉપરે એટલે પૂરું ચાલુ ઉલટી જ સીધી એટલે જો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે નાહીને ફ્રેશ આપણે નાહી લઈને આમ શરીર હળવું થઈ જાય એટલે ચાલો પહેલાં આપણે કચરું બધું સરસ મજાનું કરી નાખીએ બધું મસ્ત છે સાફ સફાઈ સરસ મજાની કરી નાખી છે દાદા પણ જમવા બેસી ગયા છે દાદાના જમવામાં જો મસ્ત મજાના ભજીયા ને છાશ દાદાને તમને ભાવે ને આપણને મેથી ના ભાવે આપણી માટે જો આપણે અટાણે એક ટાણું કરવાનું છે એટલે સરસ મજાનું મગનું શાક કરે છે અને સાથે રોટલી મને મગનું શાક વધારે ભાવે છાશ નાખેલું એટલા માટે મસ્ત મજાનું શાક જો બનાવે છે તો તમને બતાવું દાદા પણ જો મસ્ત મજાનું જમવા બેસી ગયા છે ભજીયા મસ્ત મજાનું જો મગનું શાક બને છે આપણે છાશમાં કરવાનું છે પાણીમાં ન છાશમાં મસ્ત ખટ્ટું પૂરું થાય મરચાંની પેસ્ટ ને બધું એડ કરીને કરવાની છે પાણી બળે છે થોડીક આપણે ચટણી નાખીશું આપણે છાશ નાખી દીધી છે સરસ મજાની મસ્ત મજાનું ચડવા દઈએ આપણે ઉકળી જાય એટલે સરસ મજાનું મગનું શાક ને સાથે ગરમા ગરમ ફુલકા રોટલી તેટલી વારમાં આપણે ચાલો સરસ મજાના કાંદા સુધારી લઈએ સાથે ખાવા જો મસ્ત ચડવા દઈશું સરસ મજાની રોટલી બને છે 11 હા અને જો મસ્ત મજાનું આપણે મગનું શાક બની ગયું છે હું ગયો 2:11 છે હશે ખબર નહીં કેદી કાલ
મસ્ત મજાની જો ફૂલકા રોટી બની છે. ચાલો આવડું રૂમમાં લઈ લે. જો ભગવાનને પાણી ઉતરી દે. સરસ મજાનું જમવા બેસી ગયા અને જમવામાં જો મસ્ત મજાનું મગનું શાક છે, રોટલી છે, મસ્ત કાંદાનો સંભારો છે, ગુંદાનો સંભારો, ગુંદા છે, ગુંદાનું અથાણું ને કેરીનું અથાણું અને જો મસ્ત આપણે ભજીયા છે સામના બધું લઈ લીધું. કેચપ મગનું શાક પણ જો મસ્ત મજાનું છે, છાશ નાખેલું. ચાલો સરસ મજાનું આપણે જમી લઈએ હવે. Every night I wait. Paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let go, nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get me through this. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I can't say that we're only friends. But I can't say that we're only friends. I just want you under the lights. I just want you when it's my time. I just want you breaking my stride. વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી વાણીમાં જો ઘરે આવતા રહ્યા છે અને વાર કે રહ્યા નહીં, 2 વાર ઉલટી થઈ એટલા માટે બધા કે ઉલટી થાય એટલે પછી રહેવાય નહીં. અને જો મમ્મી સરસ મજાનું જમવાનું બનાવે છે. ચાલો તમને બતાવું. મસ્ત પાણીપુરી ગરમ ખાધી. ગળું બહુ પડતું એટલે ગરમ પાણીપુરી ખાવાનું મન થયું. ગળી રોટલી બને છે અને સાથે અથાણું ને કેરી તો છે જ. કેરી હોય એટલે ચાલે. મસ્ત મજાની જો પીળી રોટલી બને છે અને સાથે જો દાદા એ સૂતા છે. આજ ગરમી કેવી છે? સેવો અટાણે છે, અટાણે ગરમી છે. અને ચાલો હવે આપણે થોડુંક વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે. Every night I wait. Paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want
દાદાને જો આપણે જમવા આપી દીધું છે અને મસ્ત મજાના જો દાદા આપણા વિડીયો જોતા જોતા જમે છે ને જે આપણે ટીવીમાં જો મસ્ત વિડીયો આપણે આવે છે રવિવારનો વિડીયો છે આ અને જે આપણે ટ્યુનિક પહેર્યું છે ને તે આપણે ન્યૂ લીધું છે. દાદા જો મસ્ત મજાનું ગુંદાનું અથાણું બનાવ્યું છે તે છે, રોટલી છે, કેરી છે, મસ્ત મજાનું જમે છે. ચાલો આપણે તો ખાલી કેરી જ ખાવી છે હવે પાણીપુરી ખાતી એટલા માટે. અને જે આપણે વિડીયો પણ સરસ મજાનો શરૂ થઈ ગયો છે. સરસ મજાનું લસણ કકડાવે છે અને સાથે જો સરસ મજાનું ચા દૂધ જેવું કર્યું છે. વઘાવણીમાં બધું મસ્ત નાખીને જ આપણે લસણ કકડાવ્યું છે. લટર મારીને ઘરે આવતા રહે છે ને જો આ દવા પીધેલી થોડું ઘણું સારું છે. અને વાગી ગયા છે રાત 11:30. દાદા પણ જો સરસ મજાના સૂઈ ગયા છે અને વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલના બીજા મસ્તી લગમાં અને ફ્રેશ લગમાં મળશે. ત્યારે બધાને જય દ્વારકાધીશ, જય મોગલમાં, જય શ્રી કૃષ્ણ.